હાલમાં મોંઘવારી અને તેમાં પણ કાંદાના વધતા ભાવોને લઈને વિપક્ષ કોંગ્રેસ દ્વારા વિરોધ દેખાવો કરવામાં આવ્યા હતા। ત્યારે કોંગ્રેસના જ મહિલા કોર્પોરેટર વતી 50,000 રૂપિયાની બિલ્ડર પાસેથી લાંચ લેતો વચેટિયો ઝડપાતા કોંગ્રેસની હાલ તો ચકચાર મચી જવા પામી છે। ઉધના ભાટેના વિસ્તારમાં રહેતા મુસ્લિમ બિલ્ડર પાસેથી વોર્ડ નંબર 18ના પાલિકાના કોંગ્રેસના મહિલા કોર્પોરેટર કપિલા પટેલ અને તેના પતિ પલકેશ પટેલે ગેરકાયદે એપાર્ટમેન્ટ હોવાની ખોટી પાલિકામાં અરજી કરીને પૈસા પડાવવા માટે 50,000 રૂપિયાની લાંચની માંગણી કરી હતી, જેને લઈને સુરત એસીબીની ટીમે મંગળવારે બપોરે ઉધના દરવાજા પાસે છટકું ગોઠવી મહિલા કોર્પોરેટરના વાઉચર અને ઉધનામાં કાર્ટિંગનો વેપાર કરતા હિતેશ મનુ પટેલને 50,000ની લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યો હતો। જ્યારે મહિલા કોર્પોરેટર કપિલા પલકેશ પટેલ તથા તેનો પતિ પલકેશ પટેલને પકડવા માટે એસીબીની ટીમે તેના ઘરે પણ પરંતુ તપાસ કરી હતી, જોકે દંપતી મળી આવ્યું ન હતું। ઉધનાના બિલ્ડર સામે વોર્ડ નંબર 18ની કોંગ્રેસની મહિલા કોર્પોરેટર કપિલા અને તેના પતિ પલકેશે ગેરકાયદે બાંધકામની અરજી કરી હતી। ગઈકાલ તારીખ 10/12/2019ના રોજ આ કામના ફરિયાદી છે, તેઓનું જે પ્લોટ આવેલા છે 29 થી 31 સુધીના, તે મકાનના જે પ્લોટો છે એનું બાંધકામ જે કરવામાં આવ્યું હતું આજથી 6 મહિના પહેલાં પૂરું થઈ ગયું હતું અને તે બાંધકામ લીગલ બાંધકામ માટેની પણ એમને મંજૂરી મ્યુનિસિપલ કોર્પોરેશનમાંથી મળેલી હતી અને જે અનુસંધાને તેમણે બાંધકામ કર્યું હતું, પરંતુ વોર્ડ નંબર 18ના કોર્પોરેટર શ્રીમતી કપિલાબેન પલકેશભાઈ પટેલ નાઓ દ્વારા તેઓનું બાંધકામ ગેરકાયદેસર છે અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા બાબતની અરજી તેમણે મ્યુનિસિપલ કમિશનરશ્રીને આપેલી હતી અને તે અરજી અનુસંધાને તેઓએ આ કામના જે ફરિયાદી છે તેમના બાંધકામ વિરુદ્ધ જે કાયદેસરની કાર્યવાહી થાય તે પ્રકારની રજૂઆત પણ કરેલ હતી। તે બાબતે આ કામના ફરિયાદી જે આક્ષેપિત નંબર 1 છે કલ્પનાબેન, તેઓને મળ્યા હતા। તે વખતે તેમના પતિ પણ હાજર હતા અને તેમને આ બધી જે કાર્યવાહી કરે છે ન કરવા બાબતે જણાવેલ, તેથી તેઓએ રૂપિયા 1 લાખની માગણી કરેલ હતી અને 1 લાખમાં પ્રથમ 50,000 રૂપિયા લેવા બાબતે તેઓએ આ કામના ફરિયાદીને જણાવેલ હતું કે તમે પહેલાં 50,000 આપી જાઓ તો અમે આ વિરુદ્ધ કે હમણાં કરશું નહીં, કુલ તમારે 1 લાખ રૂપિયાના આપવાના છે, એ પેટે 50,000 પહેલાં આપવા પડશે અને તે નાણાં તેમના વતી તેમના એક ઓળખીતા હિતેશભાઈ ઉર્ફે રાકેશભાઈ મનુભાઈ પટેલ નાઓ સ્વીકારશે તે બાબતનું જણાવેલ હતું। તે અનુસંધાને તેમણે પરમ દિવસે એટલે કે 9 તારીખે એસીબી સુરત શહેર ખાતે ફરિયાદ આપેલ હતી અને તે અનુસંધાને ટ્રેપિંગ ઓફિસર શ્રી SN દેસાઈ સાહેબ દ્વારા આ કામનું લાંચના છટકાનું આયોજન કરવામાં આવેલું હતું અને તે મુજબ આ લાંચના છટકા દરમિયાન ગઈકાલે આ કામના આરોપી નંબર 3 હિતેશભાઈ ઉર્ફે રાકેશ મનુભાઈ પટેલને પ્રથમ રૂપિયા 50,000ની લાંચ લેતા રંગે હાથ ઝડપી લીધેલ છે અને આ કામના આરોપી નંબર 1 એટલે કે કપિલાબેન પલકેશભાઈ તથા આરોપી નંબર 2 તેમના પતિ પલકેશભાઈ નાઓ આ બનાવની જાણ થતાં જે જગ્યાએ હતા ત્યાંથી નાસી ગયેલ છે અને પોલીસને મળી આવેલ નથી, તેથી તેઓની તપાસ ચાલુ છે। હાલ આરોપી નંબર 3 એસીબીના કબજામાં છે અને તેના રિમાન્ડ લેવાની તજવીજ શરૂ છે। બીજી તરફ લાંચ પ્રકરણમાં સપડાતા આંજણા ખડોદરાની કોર્પોરેટર કપિલા પટેલ અને તેનો પતિ પલકેશ પટેલ શહેર કોંગ્રેસે તાત્કાલિક પગલાં લઈને પાર્ટીમાંથી સભ્યપદેથી સસ્પેન્ડ કર્યા છે। સુરત શહેર પ્રમુખ બાબુ રાયકા દ્વારા જારી કરાયેલ પત્રમાં જણાવ્યા અનુસાર કોંગ્રેસની મહિલા કોર્પોરેટર અને તેનો પતિ પલકેશ પટેલ કે જે સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિમાં મંત્રી પદે છે, તેને બંનેને કોંગ્રેસના સભ્યપદેથી સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યો છે। હજુ 3 દિવસ પહેલા જ કાંદાના વધતા ભાવોના વિરોધમાં કોંગ્રેસની મહિલા કોર્પોરેટર સાથે કપિલા પટેલે શરમ કરોના નારેબાજી કરી હતી, પરંતુ તે પોતે લાંચ લેવાના શરમજનક મામલે સપડાઈ છે। અઝહર કુરેશી, G24 ન્યૂઝ।